નમસ્કાર. હું ડૉક્ટર એન ડી પાનસુરિયા, ગીતા હોમિયોપેથિક ક્લિનિક, સાવરકુંડલા. હોમિયોપેથિક સારવાર આપું છું કોઈ પણ રોગ માટે. અત્યારના સમયમાં હાલ જે ઋતુ સંધ્યાકાળ ચાલી રહ્યો છે, તો અમુક સમયે વાદળછાયું વાતાવરણ હોય છે, અમુક સમયે ભેજવાળું વાતાવરણ હોય છે, અમુક સમયે બપોરના સમયે ખૂબ જ તડકો હોય છે, રાત્રે ખૂબ જ ઠંડી હોય છે. મતલબ કે ખૂબ ઠંડી રાત્રિ અને ખૂબ ગરમ દિવસ, હોટ ડેઝ એન્ડ કોલ્ડ નાઇટ્સ. એના માટે અત્યારે વાયરલ ઘણો બધો વર્તારો ચાલી રહ્યો છે. લોકોમાં વાયરલ બીમારી ખૂબ જ છે. તમે કોઈ પણ તાવ, શરદી, ઉધરસ લઈને જાઓ, ઝાડા ઉલટી ઘણીવાર થઈ જતા હોય છે દર્દીને, ઘણીવાર ચિકનગુનિયા હોય છે. હવે તાવ આવે, રિપોર્ટ કરાવે ડૉક્ટર, બીજું કશું જ ફાઇન્ડિંગ નથી થતું. એમાં ડૉક્ટર તમને એટલું જ કહે કે વાયરલ તાવ છે. તો વાયરલ તાવ ન આવે એના માટે શું પ્રિકોશન? ચાલો, હવે તમને તાવ આવી ગયો, તમને કોઈ બીમારી વાયરલ થઈ ગઈ, તમે સારવાર લીધું, તમે સાજા થઈ ગયા, પણ ઘરના અન્ય સભ્યોને આવી બીમારી ન થાય કે શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટી, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, આ બધા જ વાયરલ ડિઝીઝ છે. તો વાયરલ કોઈ રોગ ના થાય, સંક્રમિત તમે ન થાવ, એના માટેની કાળજીઓ એટલી જ છે કે જે આપણે કોરોના વખતે જે કાળજીઓ લીધેલી, સેમ કાળજીઓ આપણે આ વખતે લેવાની છે. કે તમે બહારથી આવ્યા છો તો હાથ મોઢું વ્યવસ્થિત સાબુથી સાફ કરવાનું. પરેજીની અંદર તમારે સહેજ હુંફાળું પાણી, એટલે ઉકાળીને ઠરી ગયેલું હોય એવું ચપટી સૂંઠ નાખેલું પાણી પીવું. જ્યારે તરસ લાગે ત્યારે એ પાણી પીવું. કોઈ ફ્રીજ કોલ્ડ અત્યારે કાંઈ લેવાય નહીં. બીજું, અત્યારના જે ફ્રૂટ્સ આવે છે હાલમાં, કે દાખલા તરીકે ટેટી, તરબૂચ, સંતરા અને દ્રાક્ષ, એની સિઝન શરૂ થવાને જે 1 મહિનાની વાર છે. અત્યારે તમે ટેટી, તરબૂચ, સંતરા કે દ્રાક્ષ ખાઓ એટલે તમને વાયરલ સંક્રમિત થવાના તમે 100% ચાન્સીસ છે. કારણ કે હજુ એની સિઝન નથી. અત્યારે બોર, જમરૂખ એવું તમે લઈ શકો છો. તો પ્રિકોશન્સમાં એક તો ખોરાકની કાળજી, બીજું પાણીની કાળજી, અને ત્રીજું કે જે કોઈ વ્યક્તિને શરદી, ઉધરસ, તાવ ઘરની અંદર છે એને આઇસોલેટ કરો, કે એમનો રૂમ અલગ, જો તમારા ઘરમાં વ્યવસ્થા હોય તો એમને અલગ રૂમમાં રાખો, અથવા તો એમને ઓસરીવાળું મકાન હોય તો બેસ્ટ, એમને ઓસરીમાં રાખો. અને એમને ખાસ મોઢે માસ્ક બાંધવું ખૂબ જ જરૂરી છે. અમે ડૉક્ટરો સતત, તમને એવું લાગતું હોય કે આ ડૉક્ટર જ છે, એમ માસ્ક જુઓ એટલે ખબર પડી જાય, કારણ કે અમારે સતત સંક્રમિત દર્દીઓને જોવાના હોય છે. એટલે અમે જો માસ્ક ન કરીએ તો અમને સંક્રમણ તરત લાગતું હોય છે. અમે ઘણા ડૉક્ટરો ગુમાવ્યા છે, આમાં સારા સારા યશસ્વી ડૉક્ટરો ગુમાવ્યા છે. એટલે આપણા ઘરની અંદર આપણા કોઈ ફેમિલી મેમ્બર્સને સંક્રમિત ન થાય, એમને વાયરલ તાવ કે ઝાડા ઉલટી, ચિકનગુનિયા વગેરે ન થાય, એના માટે તમારે કાળજી લેવાની રહી. આ અમારો વાયરલ ડિઝીઝ વિશેનો આટલો અભિપ્રાય છે. હવે આ રહી વાયરલ ડિઝીઝ અને એના વિશેની કાળજીઓ લેવાની વાત, બરાબર. આમાં ખાસ એક વાત એ ઉમેરવાની છે કે ચિકનગુનિયા કે ડેન્ગ્યુ એ એક જ મચ્છરથી થતો રોગ છે. આવા વાયરલ ડિઝીઝની અંદર કોઈ પણ વાયરલ ડિઝીઝ હોય, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી, તાવ કે ચિકનગુનિયા અને ડેન્ગ્યુ, એમાં હોમિયોપેથિક સારવાર છે એ અકસીર અને રામબાણ ઇલાજ છે. સૌથી ઝડપથી સારું કરતી હોય તો એ હોમિયોપેથિક સારવાર છે. હું ગીતા હોમિયોપેથિક ક્લિનિક, સાવરકુંડલા, હિન્દુ પ્લાઝા, મણિભાઈ ચોકમાં આ તમામ પ્રકારની સારવાર આપું છું. આભાર. આપનો ખૂબ ખૂબ આભાર.